એને બોલાવી નથી તો જે બોલાઈ આવો. ઇમરજન્સી કોને કહેવાય? એ મને બધાય સમજાવો ને પ્લીઝ. ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે હે. હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? હું આવી ગઈ 10 કલાક થઈ પેલા. ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધું એમ કે 14 ફોઇલમાં એટલે શું? શું બોલી તું? મોડું થાય એમ બોલતો, એકવાર બોલતો. હજી તું અહીંથી નહીં, તું હું બોલી? ફાઇલ લાવ, ફાઇલ લાવ, ફાઇલ આપી દે. જય દ્વારકાધીશ. હું છું મીરા આહિર. આજનો એક અનુભવ તમને જણાવવો છે, તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે. કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા. કોઈ કેસ ના લખ્યો. પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે. આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયા. પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો. તો ત્યાંના મેડમ, સર, ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન. મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે, અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થઈ કરી લે, આવા શબ્દ યુઝ કરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે.